નમસ્કાર સાથી મિત્રો, હું સ્વાગત કરું છું ફરી એક વખત ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાતા સામાન્ય વિજ્ઞાનના ધોરણ 5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબની સિરીઝની અંદર ભાગ આપણે 9 લઈને હાજર છીએ। તો જે મિત્રો હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તેને ખાસ જણાવવાનું કે પ્લીઝ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે આ સિરીઝના કે અન્ય કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે અને તરત જ તેનો તમે ખૂબ જ ઉપયોગ કરી શકો। તો પ્લીઝ જરૂરથી સબસ્ક્રાઇબ કરીને સાથેનું બેલ આઇકન દબાવો તથા તમને જો વિડીયો પસંદ લાગે તો પ્લીઝ એક લાઈક જરૂર કરી અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી। તો ચાલો આગળ જોઈએ। તો પ્રશ્ન 401 જ્હોન લાયર એટલે કે ડસ અને પીટર મંડી જે ઇટાલિયન છે કોના સમયમાં ભારત આવ્યા હતા? તો જ્હોન લાયર જે ડચ છે અને પીટર મંડી જે ઇટાલિયન છે એ શાહજહાંના સમયની અંદર છે ભારત આવ્યા હતા। ત્યારબાદ જોઈએ તો ભારત આવવાનો જળમાર્ગ શોધનાર કોણ હતું? તો ભારત આવવાનો જળમાર્ગ શોધનાર પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામાએ શોધ કરી હતી। ત્યારબાદ જોઈએ તો વાસ્કો દ ગામા કાલિકટ બંદરે ક્યારે ઉતર્યો હતો? તો વાસ્કો દ ગામા જેણે ભારત આવવાનો જળમાર્ગ શોધ્યો હતો તે કાલિકટ બંદરે ભારતના 22 મે અને 1498 ની અંદર છે ઉતર્યો હતો। ત્યારબાદ જોઈએ તો વાસ્કો દ ગામા ભારત આવ્યો ત્યારે કાલિકટ બંદરનો રાજા કોણ હતો? તો વાસ્કો દ ગામા જ્યારે ભારત આવ્યો અને કાલિકટ બંદરે ઉતર્યો હતો ત્યારે કાલિકટ બંદરનો રાજા હતો જામોરીન। ત્યારબાદ જોઈએ તો પોર્ટુગીઝ લોકોને વ્યાપાર કરવાની છૂટ કોણે આપી હતી? તો પોર્ટુગીઝ લોકોને વ્યાપાર કરવાની છૂટ જામોરીન રાજાએ છે આપી હતી જે કાલિકટ બંદરનો રાજા હતો। ત્યારબાદ જોઈએ તો પોર્ટુગીઝોએ વેપાર કરવાની પ્રથમ કોઠી ક્યાં અને ક્યારે સ્થાપી હતી? તો પોર્ટુગીઝોએ વ્યાપાર કરવાની પ્રથમ કોઠી ઈસવીસન 1500 માં કાલિકટ બંદરની અંદર છે સ્થાપના કરી હતી। ત્યારબાદ જોઈએ તો ઈસવીસન 1506 માં ગોવા કયા પોર્ટુગીઝે શોધ્યું હતું? તો ઈસવીસન 1506 માં ગોવાની શોધ અલ્બુબર્કે જે એક પોર્ટુગીઝ હતો તેને શોધ કરી હતી। ત્યારબાદ જોઈએ તો પોર્ટુગીઝો બાદ ભારતમાં કઈ વિદેશી પ્રજા આવી હતી? તો પોર્ટુગીઝો બાદ ભારતની અંદર હોલેન્ડ એટલે કે નેધરલેન્ડના ડચ લોકો આવ્યા હતા। ત્યારબાદ જોઈએ તો ઈસવીસન 1600 માં ઇંગ્લેન્ડની રાણી ઇલિઝાબેથના સમયમાં કઈ કંપનીની સ્થાપના થઈ હતી? તો ઈસવીસન 1600 માં ઇંગ્લેન્ડની મહારાણી ઇલિઝાબેથના સમયની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ જોઈએ તો ક્યારે અને કોણે કેપ્ટન હોકિંગ્સને સુરતમાં વ્યાપાર કરવાની છૂટ આપી હતી? તો ઈસવીસન 1608 માં જહાંગીરે કેપ્ટન હોકિંગ્સને સુરતની અંદર છે વ્યાપાર કરવાની છૂટ આપી હતી। ત્યારબાદ જોઈએ તો અંગ્રેજોને બંગાળમાં વ્યાપાર કરવાની છૂટ કોણે આપી હતી? તો અંગ્રેજોને બંગાળમાં વ્યાપાર કરવાની છૂટ શાહજહાંએ આપી હતી। ત્યારબાદ જોઈએ તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કોણે અને ક્યારે કરી હતી? તો ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ઈસવીસન 1664 માં ફ્રેન્ચો દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ જોઈએ તો અંગ્રેજોએ બંગાળમાં વ્યાપાર કરવાની શરૂઆત ક્યારે કરી હતી? તો અંગ્રેજોએ બંગાળમાં વ્યાપાર કરવાની શરૂઆત ઈસવીસન 1651 માં શરૂ કરી હતી। ત્યારબાદ જોઈએ તો પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું હતું? તો પ્લાસીનું યુદ્ધ ઈસવીસન 1757 માં થયું હતું। તો આ પ્લાસીનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો આ પ્લાસીનું યુદ્ધ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું। તો સિરાજ ઉદ દૌલાના સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ કોણે આપી હતી? તો સિરાજ ઉદ દૌલાના સેનાપતિ મીર જાફર જેને ક્લાઇવનું ટટ્ટુ પણ કહેવામાં આવે છે, તો આ મીર જાફરને નવાબ બનવાની લાલચ અંગ્રેજ રોબર્ટ ક્લાઇવે આપી હતી। ત્યારબાદ જોઈએ તો
પ્લાસીના કેવી રીતે નામ પડ્યું હતું? તો પ્લાસી નામ પ્લાસ એટલે કે ખાખરાના વૃક્ષ પરથી પાડવામાં આવ્યું હતું. આ હતું પ્લાસીનું નામ. ત્યારબાદ જોઈએ તો મીર જાફરની જગ્યાએ અંગ્રેજોએ કોને નવાબ બનાવ્યો હતો? તો મીર જાફરની જગ્યાએ અંગ્રેજોએ મીર કાસિમને છે નવાબ બનાવ્યો હતો. ત્યારબાદ જોઈએ તો બક્સરનું યુદ્ધ ક્યારે થયું હતું? તો બક્સરનું યુદ્ધ ઈસવીસન 1764 માં થયું હતું. ત્યારબાદ જોઈએ તો બક્સરનું યુદ્ધ બાદ બંગાળનો નવાબ કોને બનાવવામાં આવ્યો હતો? તો બક્સરના યુદ્ધ બાદ બંગાળના નવાબ તરીકે મીર જાફરને છે બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ જોઈએ તો મીર જાફરનું અવસાન ક્યારે થયું હતું? તો મીર જાફરનું અવસાન 1765 ની અંદર થયું હતું. ત્યારબાદ જોઈએ તો મૃદાવરણ પૃથ્વીની સપાટીનો કેટલા ટકા ભાગ રોકે છે? તો મૃદાવરણ પૃથ્વીની સપાટીનો 29% જેટલો ભાગ છે એ રોકે છે. ત્યારબાદ જોઈએ તો પૃથ્વીના પેટળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહેવાય છે? તો પૃથ્વીના પેટાળની અંદર રહેલા ખડકોના પીગળેલા રસને મેગ્મા અથવા તો ભૂરસ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો મૃદાવરણ આશરે કેટલી જાડાઈ ધરાવે છે? તો મૃદાવરણ છે આશરે 64 થી 100 કિલોમીટર જેટલી છે જાડાઈ ધરાવે છે. ત્યારબાદ જોઈએ તો વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે? તો વાતાવરણની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ છે 78%. તો તેવી જ રીતે વાતાવરણની અંદર ઓક્સિજનનું પ્રમાણ કેટલું છે? તો વાતાવરણની અંદર ઓક્સિજનનું પ્રમાણ છે 21%. ત્યારબાદ જોઈએ તો સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કયા વાયુ દ્વારા થાય છે? તો સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ છે ઓઝોન નામના વાયુ દ્વારા છે થાય છે. ત્યારબાદ જોઈએ તો કયા આવરણના કારણે અવાજ સાંભળી શકીએ છીએ? તો આપણે વાતાવરણ આવરણના કારણે છે આપણે બીજાના કે કોઈ પણના અવાજ છે સાંભળી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ તો ભારતની બંધારણ સભાને બંધારણ રચવાનું કાર્ય ક્યારે શરૂ કર્યું હતું? તો ભારતની બંધારણ સભાએ બંધારણ ઘડવાનું કાર્ય છે 9 ડિસેમ્બર 1946 ની અંદર છે શરૂ કર્યું હતું. ત્યારબાદ જોઈએ તો બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો બંધારણ સભાના અધ્યક્ષ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. એવી રીતે તો બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ હતા ડોક્ટર ભીમરાવ આંબેડકર. ત્યારબાદ જોઈએ તો ભારતનું બંધારણ તૈયાર કરવા માટે કેટલો સમય લાગ્યો હતો? તો ભારતનું બંધારણ તૈયાર કરવા માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો. ત્યારબાદ જોઈએ તો ભારતની સંઘ સભાએ ભારતના બંધારણને ક્યારે સંમતિ આપી હતી? તો ભારતની સંઘ સભાએ ભારતના બંધારણને 26 નવેમ્બર 1949 ની અંદર સંમતિ આપી હતી. તો દોસ્તો આ બંધારણના બધા જ વિડીયો જોવા માટે પ્લીઝ તમે અમારી ચેનલની અંદર જઈને બંધારણના પ્રશ્નોના તેના જવાબ વિસ્તારથી જાણી શકો છો. તો પ્લીઝ તે વિડીયો જોવા વિનંતી. ત્યારબાદ ભારતના બંધારણનો અમલ ક્યારે થયો હતો? તો ભારતના બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950 ના રોજ થયો હતો. ત્યારબાદ જોઈએ તો બંધારણના કયા ભાગને બંધારણનો અંતરાત્મા કહેવામાં આવે છે? તો બંધારણનો ભાગ 3 મૂળભૂત અધિકારો આ ભાગને બંધારણનો અંતરાત્મા છે કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો સહાયકારી યોજનાના જનક કોને માનવામાં આવે છે? તો સહાયકારી યોજનાના જનક એટલે કે પિતા તરીકે ગવર્નર જનરલ વેલેસ્લીને માનવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો સહાયકારી યોજનાનો સૌપ્રથમ સ્વીકાર કોણે કર્યો હતો? તો સહાયકારી યોજનાનો સૌપ્રથમ સ્વીકાર મરાઠાઓ સામેની હારના કારણે નિજામે કર્યો હતો. ત્યારબાદ જોઈએ આપણે તો બ્રહ્મદેશ એટલે હાલનો કયો દેશ? તો બ્રહ્મદેશ એટલે હાલનો મ્યાનમાર. ત્યારબાદ જોઈએ તો 1853 માં ભારતમાં રેલવે લાઇનની શરૂઆત કોના સમયમાં થઈ હતી? તો ભારતની અંદર રેલવેની શરૂઆત 1853 માં ડેલહાઉસીના સમયની અંદર
થઈ હતી। ત્યારબાદ જોઈએ તો ઈસવીસન 1853 માં રેલવેની શરૂઆત કયા બે શહેર વચ્ચે થઈ હતી? અથવા તો એમ પણ પૂછાઈ શકે કે ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા બે શહેર વચ્ચે થઈ હતી? તો જવાબ આવે ઈસવીસન 1853 ની અંદર મુંબઈ થી થાણા આ બંને શહેર વચ્ચે રેલવેની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ જોઈએ ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિની શરૂઆત કોના સમયમાં થઈ હતી? તો ભારતમાં આધુનિક ટપાલ પદ્ધતિની શરૂઆત ડેલહાઉસીના સમયની અંદર થઈ હતી। તો ત્યારબાદ જોઈએ ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે તાર વ્યવહાર શરૂ કરનાર કોણ હતું? તો ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે સૌપ્રથમ તાર વ્યવહાર શરૂ કરનાર લોર્ડ ડેલહાઉસી હતા। ત્યારબાદ જોઈએ તો બાળ લગ્ન પ્રતિબંધક ધારો તથા વિધવા પુનઃ વિવાહ ધારો કોના સમયમાં દાખલ થયો હતો? તો બાળ લગ્ન પ્રતિબંધક ધારો અને વિધવા પુનઃ વિવાહ ધારો આ બંને ધારાઓ લોર્ડ ડેલહાઉસીના સમયની અંદર દાખલ થયા હતા। ત્યારબાદ જોઈએ તો ભૂકંપની તીવ્રતા જાણવા કયા યંત્રનો ઉપયોગ થાય છે? તો ભૂકંપની તીવ્રતા જાણવા માટે ભૂકંપ આલેખ યંત્રની ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ જોઈએ તો કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ કોના સમયમાં અમલમાં આવી? તો કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ કોર્નવોલિસના સમયની અંદર અમલમાં આવી હતી। ત્યારબાદ જોઈએ તો અદાલતમાં ન્યાય માંગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની છૂટ કયા ગવર્નર જનરલના સમયમાં મળી હતી? તો અદાલતમાં ન્યાય માંગવા આવનારને માતૃભાષાની અંદર ઉપયોગ કરવાની છૂટ વિલિયમ બેન્ટિકના સમયની અંદર છૂટ મળી હતી। ત્યારબાદ જોઈએ તો ઈસવીસન 1829 માં સતી પ્રથા પર પ્રતિબંધક કરતો કાયદો કોણે લાવ્યું હતું? તો ઈસવીસન 1829 માં સતી પ્રથા પર પ્રતિબંધ કરતો કાયદો વિલિયમ બેન્ટિકના સમયમાં થયો હતો અથવા તો વિલિયમ બેન્ટિકે દાખલ કર્યો હતો। ત્યારબાદ જોઈએ તો ઈસવીસન 1857 માં ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટીની સ્થાપના ક્યાં કરવામાં આવી હતી? તો ઈસવીસન 1857 માં ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટી મુંબઈ, ચેન્નઈ અને કલકત્તાની અંદર સ્થાપના કરવામાં આવી હતી। ત્યારબાદ જોઈએ તો ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત ક્યારે અને કોના દ્વારા થઈ હતી? તો ભારતની અંદર અંગ્રેજી શિક્ષણની શરૂઆત 1834 માં મેકેલો દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ જોઈએ તો કયા વાયુઓને ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે? તો કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રોજન ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન અને હેલોકાર્બન આ ગ્રીન હાઉસ વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે। તો દોસ્તો આ હતા સામાન્ય વિજ્ઞાનના જે સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે ટેટ, ટેટ 1, 2 વગેરે સ્પર્ધાત્મક પરીક્ષાઓની ખૂબ જ પૂછાતા હોય છે। તો આ સામાન્ય વિજ્ઞાનના સિરીઝને આપણે ભાગ 9 જોયો। તો આગળનો ભાગ જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો તથા વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી। સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો।